રાજકોટ શહેરના આજી ડેમની અંદર 4 જેટલા વ્યક્તિઓના જવાના કારણે નિપજ્યા છે। ગમે તે એક જણ હાથ પગ ધોવા અથવા નાહવા માટે ગયું હશે અને એનો પગ લપસતા એકબીજાને બચાવવા જતા ચારે ચાર ગયા છે। રાજકોટ શહેરના આજી ડેમમાં 4 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે જેમાંના 3 વ્યક્તિઓના નિપજ્યા છે। દ્રશ્યો દેખાડી રહ્યો છું એ આજી ડેમ ખાતેના દ્રશ્યો છે કે જે આગળ અત્યારે જે કહીએ કે ફાયર બ્રિગેડના જવાનો છે તે ચોથા વ્યક્તિઓની શોધખોળ છે તે કરી રહ્યું છે। જ્યારે 4 જેટલા વ્યક્તિઓ હોવાની માહિતી ફાયર બ્રિગેડને મળતાની સાથે જ છે તે ફાયર બ્રિગેડ આજી ડેમ ખાતે છે તે પહોંચી વ્યક્તિ હતો અને ચારે 4 વ્યક્તિ છે તે એક જ પરિવારના હોવાની પણ માહિતી છે તે સામે આવી રહી છે। ઘટનાની જાણ થતાની સાથે જ છે તે અત્યારે ડીસીપી સહિતનો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। 3 જેટલા વ્યક્તિઓના છે તે બહાર કાઢવામાં આવ્યા છે અને 108ની ટીમ દ્વારા તેમને જાહેર કરવામાં આવ્યા છે। જ્યારે અન્ય એક વ્યક્તિ પણ હોવાની માહિતી છે જેની શોધખોળ છે તે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડના જવાનો આજી ડેમની વચ્ચે સુધી જઈને અંદર ની તપાસ છે તે કરી રહી છે। ફાયર બ્રિગેડના જવાનો સતત છે તે આ જે એક વ્યક્તિનું હાલ અત્યારે શોધખોળ ચાલુ છે તેની વ્યક્તિની શોધખોળ કરી રહી છે। ત્યારે 3 જેટલા જે વ્યક્તિઓ મળી આવ્યું છે તે 3 જેટલા વ્યક્તિઓ છે તે શહેરના કાચીવાડ વિસ્તારની અંદર રહેતા હોવાની માહિતી છે તે સામે આવી છે। જે વ્યક્તિઓની ઓળખ તરીકે કહીએ કે ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા તરીકે કરવામાં આવી છે। ત્યારે પોલીસ પણ છે તે આ વ્યક્તિઓના પરિવારનો સંપર્ક કરીને અહીંયા તેમના પરિવારોને પણ બોલાવવામાં આવ્યા છે। જે રીતના આ વ્યક્તિઓ શા કારણે તે અંગેની પોલીસે તપાસ છે તે વધુ હાથ ધરી છે। ત્યારે શા કારણે આ લોકો અહીંયા આવ્યા હતા અને શા કારણે 4 વ્યક્તિઓ આવ્યા હતા તે અંગેની પોલીસ તપાસ હાથ ધરી રહી છે। રાજકોટ શહેરના આજી ડેમની અંદર 4 જેટલા વ્યક્તિઓના જવાના કારણે નિપજ્યા છે। જ્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા 3 જેટલા બહાર કાઢી લેવામાં આવ્યા છે। એક વ્યક્તિનું હજી શોધખોળ છે તે ચાલુ છે। ત્યારે જે ડીસીપી હેતલ પટેલ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું। મેમ, કઈ રીતના આખી ઘટના હતી, કેટલા વાગે બની હતી અને કેટલા વ્યક્તિઓ આશરે 4 થી 5 વાગ્યાના સુમારે આ રિક્ષા ચાલક જે ભરતભાઈ જે છે એ ભરતભાઈ દેવજીભાઈ જાદવ પોતે પોતાની રિક્ષા લઈને આવ્યા અને એમને અહીંયા મોગલ માતાનું મંદિર છે દર્શન કર્યું, પ્રાથમિક એ માહિતી છે। એ પછી એમના 2 દીકરા અને એમને સાળીનો દીકરો એમ 3 દીકરા સાથે અહીંયા ડેમના કિનારે એમને રિક્ષા પાર્ક કરેલી છે, આપ જોઈ શકો છો। એક જ પરિવારના છે અને એમાં ગમે તે એક જણ હાથ પગ ધોવા અથવા નાહવા માટે ગયું હશે અને એનો પગ લપસતા એકબીજાને બચાવવા જતા ચારે ચાર ગયા છે। 3 ને આપણા ફાયર બ્રિગેડના જવાનોએ ઓલરેડી એમની બહાર કાઢી ચૂક્યા છે અને એક જણની હજુ શોધવાનું ચાલી રહ્યું છે। ઉનાળાનો સમય છે, લોકો આવી જગ્યાએ છે તે નાહવા માટે પણ જતા હોય છે, એ લોકોની શું સૂચના આપશો કે આવી ઘટનાઓ બનતી? કોઈ પણ ડેમ જે છે કે કોઈ પણ આવી નદી છે એની અંદર નાહવાની સખ્ત મનાઈ હોય છે, એનું જાહેરનામું પણ અમલમાં હોય છે અને બંધ છે, ઊંડું પાણી છે, આની અંદર કોઈ રિસ્ક નહીં લેવું જોઈએ। ઇવન હાથ પગ ધોવા માટે કે છપછપિયા કરવા માટે પણ નહીં જવું જોઈએ। જી, ચોક્કસથી જે રીતના ઉનાળાનો સમય છે, જે લોકો નાહવા માટે જતા હોય તે લોકો ખૂબ જ સાવચેતીપૂર્વક રાખવી જોઈએ અને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે કે આવી કોઈ પણ ડેમ કે નદીની અંદર નાહવા માટે ન પડવું જોઈએ। જે 4 જેટલા વ્યક્તિઓના થયા છે જેમાંથી 3 જેટલા વ્યક્તિઓના બોડી છે તે મળી આવ્યા છે। જ્યારે અન્ય એક વ્યક્તિ છે તે હજુ ફાયર બ્રિગેડના જવાનો છે તે શોધી રહ્યા છે આજી ડેમની અંદર।